દાહોદમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામાવી. દાહોદમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામાવી છે. અબલોડ ગામે ભરત રાઠોડના ઘરે લગ્ન પ્રસંગના કાર્યક્રમની બની ઘટના. લગ્ન પ્રસંગના જમણમાં 1000 જેટલા લોકોને આમંત્રણ આપ્યું હતું. 11 વાગ્યાની આસપાસ 250થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થતાં હોસ્પિટલ ખસેડાયા. કેટલાક ગંભીર લોકોને દાહોદના ઝાયડન્સ હોસ્પિટલ ખસેડાયા. ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલા કેટલાક લોકોને ગામના હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. દાહોદના ઝાયડન્સ હોસ્પિટલ ખાતે ગામના લોકોના ટોળા વળ્યા હતા. ઝાયડન્સ હોસ્પિટલ ખાતે ડોક્ટરોની ટીમ તૈનાત કરાઈ. દાહોદના ઝાયડન્સ હોસ્પિટલમાં કેટલાક લોકો ગંભીર રીતે લઈ રહ્યા છે સારવાર. હું ઝાયડસ હોસ્પિટલ દાહોદથી ડૉક્ટર રાજીવ ડામોર બોલું છું, આરએમઓ. ગરબાડા નજીક અબલોડ ગામમાં નજીક ગામ તળાવ ફળિયામાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં જે જમણવાર હતું તેમાં શાક પૂરી, પનીરનું શાક અને દાળ ભાત અને કેરીનો રસ જેવું ખવડાવવામાં આવેલું હતું. ત્યાં અંદાજે 7થી 8ની વચ્ચે અત્યારે લગભગ 11 વાગ્યાની આસપાસ 200ની આસપાસ ફૂડ પોઈઝનિંગ થયેલું છે અને હાલમાં તેઓની સારવાર ત્યાં લોકલ લેવલે પ્રાથમિક તથા બાકીના દર્દીઓને 108 મારફતે ઝાયડસ હોસ્પિટલમાં લાવવામાં આવેલ છે. હાલ દર્દીઓની સારવાર ઝાયડસ હોસ્પિટલના તમામ ડૉક્ટરોની ટીમ સાથે હાલમાં કરી રહ્યા છે.